નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 10માના ગુજરાતી વિષયના ચેપ્ટર 3 અને 5 એમાં બે કાવ્ય છે જે આપણે એના પાઠ એટલે MCQ જે તમારી પરીક્ષા માટે અગત્યના બની જશે. તેમાં ત્રીજો પાઠનું નામ છે શીલવંત સાધુને. એ પાઠના પહેલા આપણે MCQ જોઈએ, પછી આગળ જોઈએ 5મા પાઠના. તો પેલો MCQ છે કે શીલવંત સાધુનો શબ્દાર્થ આપો. એટલે થાય છે ચારિત્રવાન સાધુ. બીજો પ્રશ્ન, ગંગા સતી કેવા સાધુને વારંવાર નમવાનું કહે છે? તો એ કહે છે શીલવંત સાધુ કે જે ચારિત્રવાન સાધુ છે ને નમવાનું કહે છે. ત્રીજો પ્રશ્ન, જેના બદલે નહીં વર્તમાન રે, આ પંક્તિમાં વર્તમાન શબ્દનો અર્થ આપો. એટલે એ થાય છે વર્તન અને વ્યવહાર. પ્રશ્ન ચોથો, શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે? તો એ એકદમ નિર્મળ હોય છે. 5મો ક્વેશ્ચન, કોની ચિત્તવૃત્તિ નિર્મળ હોય છે? તો શીલવંત સાધુની. પ્રશ્ન 6, કે જેને માં રાજ થાય મહેરબાન એટલે? જેને મહારાજ થાય મહેરબાન એટલે કહેવાય છે જેના પર પરમાત્માની કૃપા વરસે. પરમાત્માની જે કૃપા વરસે. 7મું, ગંગા સતીનું કયું ભજન તમારા પાઠ્યપુસ્તકમાં છે? તો એ છે શીલવંત સાધુની. પ્રશ્ન 8મો, જેને શત્રુને મિત્ર એકે નહીં ઉરમાં, આ પંક્તિનો ભાવ જણાવો. તો એ થાય જીવનથી નિર્લપ બનવાનો ભાવ. પ્રશ્ન 9, શીલવંત સાધુને શામાં પ્રીત હોય છે? શામાં પ્રીત હોય? એમને પરમાર્થમાં ને પરમાર્થમાં પ્રીત હોય છે. પ્રશ્ન 10, શીલવંત સાધુના જીવનમાં શામાં એકત્વ જોવા મળે છે? તો એ મન, વચન અને વાણીમાં એકત્વ જોવા મળે છે. પ્રશ્ન 11, રૂડી પાડે એવી રીત આ પંક્તિ કોની જીવનશૈલીને ઉદ્દેશીને લખાય છે? તો એ છે શીલવંત સાધુની જીવનશૈલીને ઉદ્દેશીને. પ્રશ્ન 12, શીલવંત સાધુને ભજનની ધ્રુવ એટલે ટેકની પંક્તિ દર્શાવો. તો એ છે શીલવંત સાધુને વારે વારે નમીએ. પ્રશ્ન 13, શીલવંત સાધુને કાવ્યમાં કોના લક્ષણો વર્ણવાયા છે? તો એમને આદર્શ સંતના લક્ષણો વર્ણવવામાં આવેલ છે. પ્રશ્ન 14, આઠે પોર શબ્દમાં પોરનો અર્થ દર્શાવો. તો એ થાય છે પ્રહર એટલે કે 3 કલાકો. પ્રશ્ન 15, આઠે પોર મન મસ્ત થઈ રેવે એટલે કે એ હંમેશા જ પ્રસન્ન રહે. પ્રશ્ન 16, તુરિયાનો તાર એટલે શું? તો એટલે થાય છે ધ્યાનાવસ્થા. પ્રશ્ન 17, તુરિયાનો તાર એ કયા માર્ગની પરિભાષા એટલે કે શબ્દ છે? અથવા તો ગંગા સતી કયા માર્ગે આગળ વધેલા હતા? એ વધેલા હતા યોગ માર્ગમાં. પ્રશ્ન 18, શીલવંત સાધુ શાને મિથ્યા કરી જાણે છે? તો એ નામ રૂપને જ મિથ્યા કરી જાણે છે. પ્રશ્ન 19, શીલવંત સાધુ સહાય શાનો વેપાર કરે છે? તો એ ભજનનો. પ્રશ્ન 20, ગંગા સતી શિષ્યોને કોની સંગત કરવાનું કહે છે? તો ગંગા સતી શીલવંત સાધુની સંગત કરવાનું કહે છે. પ્રશ્ન 21,
નીચેનામાંથી કઈ પંક્તિ શીલવંત સાધુને ભજનની નથી? તો છે વીજળીને ચમકારે મોતી પોરાવે પાનબાઈ, એ આ શીલવંત સાધુની ભજનની નથી. પ્રશ્ન 22. શીલવંત સાધુને ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે? તો એ પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે. પ્રશ્ન 23. શીલવંત સાધુને ભજન શામાંથી લેવામાં આવ્યું છે? તો એ ગંગા સતીની ભજન ગંગામાંથી. પ્રશ્ન 24. શીલવંત સાધુની નો કાવ્યનો પ્રકાર જણાવો. તો એ છે ભજન કાવ્ય. પ્રશ્ન 25. શીલવંત સાધુને એ કોની રચના છે? તો એ રચના છે ગંગા સતીની. હવે જોઈએ આપણે પાંચમું ગઝલ કાવ્ય છે દીકરી. આ પાઠના MCQ. પેલો MCQ એમ છે કે દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? તો દીકરી સ્વર્ગમાં દેવીઓની ઝલકમાં દેખાય છે. પ્રશ્ન બીજો. સુખડ ચંદન અને કુમકુમમાં કવિ કોને જુએ છે? તેમાં કવિ દીકરીને જુએ છે. ત્રીજો પ્રશ્ન. કવિ શાના તિલકમાં દીકરીને જુએ છે? તો કવિ આપેલ તમામ એટલે કે સુખડના, ચંદનના અને કુમકુમના. આપણો જવાબ છે ડી, આપેલ તમામના તિલકમાં દીકરીને જુએ છે. પ્રશ્ન ચોથો. કવિ દીકરીને શાનું ઝરણું કહે છે? તો કવિ દીકરીને સ્નેહનું ઝરણું કહે છે. અથવા તો આ પ્રશ્ન એમ પૂછે કે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? તો એ છે દીકરીને. પ્રશ્ન પાંચમો. કોની વર્ષોથી દીકરીનું શિલ્પ શેમાં કોતરે છે? તો એ ખડકમાં. કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ ખડકમાં કોતરે છે. પ્રશ્ન છઠ્ઠો. કોઈ ખડકમાં વર્ષોથી કોતરે છે એનું પરિણામ કવિ કોને ગણાવે છે? તો એ સ્નેહના ફૂટતા ઝરણાને. પ્રશ્ન સાતમો. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, પંક્તિનો અર્થ શું થાય છે? તો એ થાય છે કે ખડકમાં શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે. પ્રશ્ન 8. દીકરી કયું વ્રત કરે છે? તો દીકરી એ ગૌરી વ્રત કરે છે. પ્રશ્ન 9. સંસ્કાર સંવર્ધનની હારમાળામાં કઈ બાબતનો ઉલ્લેખ નથી? તો શિક્ષણનો. પ્રશ્ન 10. સંસારમાં રોજ કાયમથી દીકરી કેવી રીતે જીવે છે? કાયમથી ફડકથી. પ્રશ્ન 11. દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથમાં દે એમાં શો ફરક છે? તો પિતાનું વહાલ અને દીકરીનો સહારો એટલો ફરક. પ્રશ્ન 12. દીકરીની સમજણ વિસ્તરતી છે તેવું કયા કારણે કહી શકાય? કે પિતાને સહારો આપે છે તેથી. પ્રશ્ન 13. સૂર, શરણાઈ અને ભીડ દ્વારા કયું દ્રશ્ય સ્ફુટ થાય છે? તેનાથી લગ્નનું જે દ્રશ્ય છે એ સ્ફુટ થાય છે. સૂર, શરણાઈ અને ભીડ. પ્રશ્ન 14. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. આ પંક્તિમાં પલકના કયા બે અર્થ છે? તેમાં છે આંખનો પલકારો અને ક્ષણ. આ બંને પલકના જ અર્થ છે. પ્રશ્ન 15. દીકરી કાવ્યના કવિનું નામ જણાવો. તે નામ છે અશોક ચાવડા.
જેનું નામ છે બેદિલ. તો આ હતા 5મું કાવ્ય દીકરી ગઝલ પ્રકારનું કાવ્યના MCQ, જે આપની પરીક્ષા માટે અગત્ય બને છે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.